ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શું ઇન્સાફ. એટલે આ બધું છે ને એ મધ્યમ વર્ગ માટે કે ગરીબ માટે જ છે. કાયદો છે ને એ કે અમીરોને લાગુ નથી પડતો. પારદર્શકતાની ખોટી વાતો ન કરો, ખરેખર પારદર્શકતા લાવી અને અમારા ભવિષ્યના ઘડતરમાં અમને છે ને ઘડતર અમારા ભવિષ્યનું કરો, ના કે અમારા ભવિષ્યના બનાવવા માટે નડતર રૂપ થાવ તમે લોકો. અમે આંદોલન કરીશું, નહીં હટીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે નહીં હટીએ. કારણ કે અમે રાત દિવસ એટલી મહેનત કરી છે. ચોમાસું, શિયાળો, ઉનાળો ગમે તે સિઝન હોય અમે રનિંગ કરીએ છીએ, એટલે અમે નહીં હટીએ. ગોપનીયતા છે ને એ ગતકડું છે. ગોપનીયતાના નામે પોતાના થયેલા કાંડને છુપાવવા માટેનું સુનિયોજિત કાવતરું છે, બીજું કશું જ નથી આમાં. સારા હતા 130 છે, મારે 11 ક્વેશ્ચન તો રદ થયા છે અને 130 માર્ક થાય છે. મારી સાથે જ જે છોકરી હતી એને 128 માર્ક છે, એનું મેરિટમાં નામ આવ્યું છે, મારું નથી આવ્યું. યુવરાજસિંહ સાથે અમે 4-5 જણા અંદર ગયા અને બધી રજૂઆત કરી તો સાહેબે ખુદ સ્વીકાર્યું કે ભાઈ આ પદ્ધતિ અમે લાવ્યા છીએ એમાં અમે નિષ્ફળ ગયા છીએ. અમારે કાંઈ એના જમીનમાં હિસ્સો નથી જોતો, અમારે કાંઈ એ છોકરા કે છોકરી સાથે કંઈ માગું નથી નાખવું કે અમે એનો કાંઈ પર્સનલ બાયોડેટા માગીએ. એટલે ગોપનીયતાની વાત રહીને એનો તો પેલો છેદ ઉડે છે. નીચે ઉલ્લેખ કરેલો છે, મને સમજાતું જ નથી કે શું કહેવા માંગે છે કે બાકીના લોકોના આવનારા સમયમાં અમે માર્ક્સ જાહેર કરશું. તો એમાં એવું લખ્યું છે કે ગોપનીયતાના કારણે. પણ પહેલાં તમે સાહેબ એ તો કહો કે કઈ ગોપનીયતાની તમે વાત કરો છો. ચાલુ કરી 3 મહિનાથી અમે રનિંગની તૈયારી ચાલુ છે. મને પગમાં ફ્રેક્ચર બી થયું છે 15 દિવસથી. એ રીતે તો બી અમે પ્રેક્ટિસ ચાલુ રાખી અને અત્યારે એમણે મેરિટમાં એમને આવું જ કરવું તો 6 મહિના આન્સર કી કેમ આપી? કે એકને એક તમારે OMRમાં આ પેપર લીધું ત્યારે આન્સર કી આપી તો 5-5 વખત તમારે આન્સર કી આપવી પડે છે. એમાં 150 જેટલા છબરડા આવે છે. 150 જેવા છબરડા હોય છતાં પણ અમે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ તમને એની માહિતી આપીએ તો બધી માહિતી તો સુધરતી નથી. હવે એ નોર્મલાઇઝેશનના માર્ક વધ્યા ઘટ્યા અમને ક્યાંથી જાણવા મળશે શું છે, હવે અમને કાંઈ સમજાતું જ નથી. એટલે આનું શું કરવું ને? હવે અમે ન્યાય માટે છે ને મેડમ આગળ કોર્ટમાં બી જવા તૈયાર છીએ. કોઈ પણ ભોગે અમે ન્યાય મેળવવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આગળ જે પણ કરવાનું થશે ને એના માટે અમે બધા ફોરેસ્ટરો તૈયાર જ છીએ. અને મારે તાપીમાં 122 માર્ક્સ થાય છે વિધાઉટ નોર્મલાઇઝેશન, અને અમને ખુદને હજી ખબર જ નથી કે અમારા નોર્મલાઇઝેશનમાં માર્ક્સ કેટલા થાય છે. અને નોર્મલાઇઝેશનમાં મને કંઈ ખબર જ નહીં પડતી, કારણ કે મારા 120 માર્ક્સ છે અને મારી જ ફ્રેન્ડ કે જેના 105 માર્ક્સ થતા હતા એનું લિસ્ટમાં નામ છે. હવે નોર્મલાઇઝેશનમાં એના માર્ક્સ વધ્યા તો મારા કેમ નહીં? અહીંયા સિસ્ટમ એવી છે, ચૂંટણીનું પરિણામ છે ને એ 5 દિવસમાં આવી જાય. વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ છે ને એ 7 મહિને નથી આવતું. પણ અમારા તો માર્ક્સ જ અમને ખબર જ નથી કે અમારા શું માર્ક્સ થાય છે, અને ડાયરેક્ટ પાસ ઉમેદવારનું તમે લિસ્ટ આપી દીધું. એટલે તમે થોડુંક વિચારો તો ખરી. માર્ક્સ ન બતાડવાનું કારણ હવે શંકા ઉપજવે છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં લૂપહોલ્સ છે એ સામે આવી જાય એમ છે. 2 વર્ષથી મહેનત કર્યા છતાંય પછી અમને રિઝલ્ટ ના મળે તો અમારે તો સુસાઇડ કરવાનો વારો આવે કે નહીં? મને એવું લાગી રહ્યું છે કે ચોરી છુપાવવા માટે અત્યારે આ બધા જ ગતકડાઓ થાય છે. અમને જાણવા માગીએ છીએ, ઘણા એવી અમારી પાસે પણ શંકાના ઘણા બધા લોકો આવ્યા છે કે ભાઈ કોઈના પિતાશ્રીના નામ સરખા હોય, કોઈના કહી શકાય કે સરનેમ સરખી હોય, ઘણી બધી જગ્યાએ એક જ પરિવારના, આવું બધું શંકાના દાયરામાં. હું જુનાગઢમાં મારા 136 માર્ક્સ છે. 120 માર્ક્સવાળી છોકરી કે જેનું નામ છે પીડીએફની અંદર, મારું નામ નથી. પછી એવા જ લોકો મળશે કે આપણે પૂછીશું કે તારા માર્ક કેટલા, એટલે કે હું મારા મમ્મીને પૂછીને માર્ક કહું, એને એના પોતાના માર્ક યાદ નહીં હોય. આ હકીકત છે. અને આવા જ લોકો પછી આપણા વનરક્ષક નહીં, વનના ભક્ષક બનશે. આ વનરક્ષક નહીં બને. નમસ્કાર. ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષામાં ઘણી બધી વિસંગતતા હતી. એના પછી રિઝલ્ટ આવ્યું તો એમાં પણ ઘણી બધી વિસંગતતા હતી, અને એના પછી કાલે આ બધા જ ઉમેદવારોને તમે જોયા હશે, મોટાભાગના ઉમેદવારો સચિવને મળવા માટે ગયા હતા. સચિવ નહોતા મળ્યા, એમના કેબિનમાં પણ ગયા હતા. ત્યાં શું વાત થઈ એ પહેલાં સમજીએ આપણે, અને આગળ એ લોકો શું કરવાના છે એ પણ સમજવું છે. શું નામ છે આપનું? મારું નામ શબાના ચોટલિયા છે. શબાનાબેન, કાલે આપણે મળ્યા હતા અને એના પછી બહુ જ બધા છોકરાઓ ભેગા થયા ધીરે ધીરે, અને ત્યાં એવી પણ વાત થઈ કે હજી આજે તો 500 થયા છે, પછી 5000 કરતાં પણ વાર નહીં લાગે. પણ સચિવ એમના કેબિનની બહાર ના આવ્યા. તમારી સાથે વાત કરવાની હતી, સંવાદ કરવાનો હતો, પણ એ સંવાદ કેમ ના થયો? તમે અંદર ગયા હતા, શું વાત થઈ? ત્યાર પછી અમે ઉપર ગયા સચિવશ્રીને મળવા, અને એ લોકોએ પહેલાં તો ના જ પાડી દીધી હતી કે સાહેબ બહાર નહીં આવે. પછી અમે લોકો 4 થી 5 બહેનો અંદર જઈને સાહેબને આજીજી કરવા ગયા કે ભાઈ અમારા એકનો પ્રશ્ન નથી, અમારા બધાનો પ્રશ્ન છે, અમે બધા પીડિત લોકો છીએ, તમે ખાલી બહાર આવીને અમને સાંભળો ખાલી. તો ત્યાં જઈને મેં ખૂબ રડીને એમને રજૂઆત કરી કે મને એક દીકરી તરીકે તમે સમજી અને મારું માન રાખીને જો તમે બહાર આવશો તો મને એવું લાગશે કે તમારામાં દયા ભાવના છે, તો તમે બહાર આવી અને હમણાં અમારા બધા પીડિતોના છે પ્રશ્નો સાંભળો.
એટલે એ લોકોએ અંદરે જે બીજા બધા હતા એ લોકોએ તો એવું કહી દીધું કે સાહેબ બહાર નહીં આવે, તમને જે જવાબ આપી દીધો છે તમારા લોકોને તમે આપી દો જવાબ. એટલે મેં કીધું બધા અમારા લોકો છે તો તમારા લોકો નથી આ બધા, એમ અમે બધા ઉમેદવારો જ છીએ, તમારા લોકો નથી. એટલે એ લોકોએ એવું કીધું કે તમને જે જવાબ આપ્યો છે તમે બહાર જઈને જવાબ તમે આપી દો. એટલે બહાર જઈને મેં બધા ઉમેદવારોને કીધું ભાઈ અમને અંદરથી આવું કીધું છે સાહેબે કે મેં તમને જવાબ આપ્યો તમે બહાર જઈને તમારા લોકોને જવાબ આપી દો. એટલે મેં બધાને પૂછ્યું કે તમારા લોકોને મારી પાસે જવાબ જોઈએ છે કે સાહેબ પાસેથી જવાબ જોઈએ છે. એટલે અમારા બધા ઉમેદવારો બધા જેટલા પીડિતો છે જેમની સાથે અન્યાય થયો છે એ લોકોએ બધા એક જ અવાજ કર્યો કે ભાઈ અમને સાહેબ બહાર આવે અને અમને જવાબ દે, અમારી સાથે વાત કરે કે ભાઈ આ બધું તમે જે કર્યું છે એના જવાબમાં અમે જે પ્રશ્ન કરીએ એના તમે જવાબ આપો. તો એ અમે ત્યાં બેઠા, સાહેબ બહાર આવ્યા નહીં. પછી યુવરાજસિંહ સાથે અમે 4-5 જણા અંદર ગયા અને બધી રજૂઆત કરી. તો સાહેબે ખુદ સ્વીકાર્યું કે ભાઈ આ પદ્ધતિ અમે લાવ્યા છીએ એમાં અમે નિષ્ફળ ગયા છીએ. સાહેબે ખુદ એવું એગ્રીમેન્ટ કર્યું કે અમે આ પદ્ધતિથી અમે નિષ્ફળ ગયા છીએ. તો અમે એવી રજૂઆત કરી કે તમે નિષ્ફળ ગયા છો, તમે માનો છો કે અમારી સાથે અન્યાય થયો છે, તો હવે અન્યાય થયો છે તેનો તમારે ન્યાય તો કરવો પડશે ને. અમને ન્યાય આપવાના બદલામાં તમે અમારી જગ્યા છે એ વધારાવી દો. અને જો તમે જગ્યા વધારશો ને તમે એવી વાત કરો છો કે 25 ગણા ઉમેદવારો અમે લેશું, પછી અમે જે જાહેરાત કરવાના છીએ વિચારણા હેઠળ છે, તો અમે કદાચ એમાં પાછા ઇન થઈ શકશું જો તમે જગ્યા વધારશો તો. કેમ કે 2 વર્ષ 3 વર્ષની અંદર છે એવું જાણવા મળ્યું છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી થઈ હોય ફોરેસ્ટ વિભાગમાં, તો છે અમે લોકો એમાં ઇન થઈ શકીએ. તો એવું કીધું કે ભાઈ મારી પાસે સત્તા ન હોય, તમે આગળ જેમની પાસે જે સત્તા છે ત્યાં જઈને રજૂઆત કરો, અને જો એ અમને કહે તો અમારી પાસે તો ઉમેદવારો છે જ જે પાસ આઉટ થઈ શકે એવા, તો અમે આ વસ્તુ કરી શકીએ એમ છીએ. તો અમે ત્યાંથી જઈને જેમની પાસે સત્તા છે એમનું મને નામ તો અત્યારે યાદ નથી, એમની પાસે જઈને બી અમે રજૂઆત કરી કે ભાઈ તમે જગ્યા વધારાવી દો તો અમે લોકો અમને ચાન્સ મળે. કેમ કે અમે ગ્રાઉન્ડ માટે અત્યારે પૂરેપૂરા ક્વોલિફાઈડ છીએ, અમારી તૈયારી પૂરેપૂરી છે એમ. તો તમે જગ્યા વધારાવશો તો અમે અંદર આવી શકશું એમ. તો એણે અમને એવું આશ્વાસન આપ્યું છે કે ના તમારી વાત અમે આગળ પહોંચાડશું ને આ વિચારણા હેઠળ લેશું. બસ ત્યાં સુધી અમે, અને આજે પણ અમે ગાંધીનગરના કલેક્ટરશ્રીને જઈને આવેદન આપી આવ્યા છીએ. ત્યાં સુધીમાં તો હસમુખ સાહેબ જે સચિવ છે એમણે આજે એવી જાહેરાત કરી દીધી છે કે ભાઈ માર્ક્સ જણાવવાના થતા નથી, જે લોકોને એમણે PDF આપી છે એમના. અને બાકી પછી એવું નીચે ઉલ્લેખ કરેલો છે, મને સમજાતું જ નથી કે શું કહેવા માંગે છે કે બાકીના લોકોના આવનારા સમયમાં અમે માર્ક્સ જાહેર કરશું. તો એમાં એવું લખ્યું છે કે ગોપનીયતાના કારણે. પણ પહેલાં તમે સાહેબ એ તો કહો કે કઈ ગોપનીયતાની તમે વાત કરો છો? ગોપનીયતા એટલે કઈ ગોપનીયતા? એમાં જે તમે લીધેલા છે એ કોણ છે, કેવા છે, કેટલા માર્ક્સવાળા છે, કઈ ગોપનીયતાની તમે વાત કરો છો એમ. એટલે એ ગોપનીયતા શબ્દ તો મને જરાય સમજાણો જ નથી. કોના માર્ક્સ જાહેર કરવાની ના પાડે છે, કોના માર્ક્સ જાહેર કરવાનું કહે છે. એટલે સાહેબનું આજે જે બહાર આવ્યું છે PDF, જે જાહેરાત સાહેબે કરી છે, મેડમ મને એમાં તો એવું જ લાગે છે કે આમાં ચોખ્ખી દાદાગીરી જ છે. એમાં એવો શબ્દ લખ્યો છે કે જણાવવાના થતા નથી. તો આ તમારી તો ચોખ્ખી દાદાગીરી થઈને અમારો પૂરેપૂરો હક છે મેડમ કે નોર્મલાઇઝેશન તમે કીધું CBRT પદ્ધતિથી નોર્મલાઇઝેશન થશે, તમારા માર્ક વધશે ઘટશે પેપર પ્રમાણે. હવે એ નોર્મલાઇઝેશનના માર્ક વધ્યા ઘટ્યા અમને ક્યાંથી જાણવા મળશે શું છે, હવે અમને કાંઈ સમજાતું જ નથી. એટલે આનું શું કરવું ને? હવે અમે ન્યાય માટે છે ને મેડમ આગળ કોર્ટમાં બી જવા તૈયાર છીએ. કોઈ પણ ભોગે અમે ન્યાય મેળવવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આગળ જે પણ કરવાનું થશે ને એના માટે અમે બધા ફોરેસ્ટરો તૈયાર જ છીએ, ફોરેસ્ટના ઉમેદવારો. અચ્છા યુવરાજજી, આ એમણે જે કહ્યું, ઉલ્લેખ કર્યો, એ મારી કાલે સચિવ સાથે પણ વાત થઈ. હું પણ એમને મળવા ગઈ હતી, એમનો પક્ષ જાણવાની કોશિશ કરી. તો એમનું એવો તર્ક હતો કે જ્યારે શું કહેવાય ફિઝિકલ એક્ઝામ હોય અને નામ જાહેર થઈ જાય, માર્ક્સ જાહેર થઈ જાય તો કોઈને ધમકાવે, ડરાવે ને પછી ઉમેદવારને ન જવા દે ને, એ ગોપનીયતાની એ વાત કરતા હોય તો મને ખ્યાલ નથી. પણ એમાં તમે એ પણ તો જુઓ કે એક સામે આવ્યું છે કે જેમાં સેમ સરનેમ છે, સેમ પપ્પાના નામ છે, તો ઘણા બધા લોકોને શંકા જાય જ ને કે આખી સંસ્થા કરી શું રહી છે જો આ રીતના પરીક્ષા લે છે તો. ગોપનીયતા, હવે શબ્દ સમજવા જેવો છે. અમે શું એના કહી શકાય કે એનો પર્સનલ બાયોડેટા માગી લીધો, અમે હું 7/12 ઉતારો માગી લીધો, અમારે હું એને કાંઈ જમીનનો ભાગ જોઈએ છે, અમારે કાંઈ એના જમીનમાં હિસ્સો નથી જોતો, અમારે કાંઈ એ છોકરા કે છોકરી સાથે કંઈ માગવું નથી નાખવું કે અમે એનો કાંઈ પર્સનલ બાયોડેટા માગીએ. એટલે ગોપનીયતાની વાત રહીને એનો તો પેલો છેદ ઉડે છે. જે વ્યક્તિ, જો તમે વાત કરો છો કે ડરાવા ધમકાવાની વાત હોય, તો ભાઈ પરીક્ષા હું તમે બંધ મારીને લ્યો છો? પરીક્ષા તો તમે ઓપનલી લ્યો છો, કારણ કે ફિઝિકલમાં ગ્રાઉન્ડ તો બધા ઓપન ગ્રાઉન્ડમાં આવીને દેવાના છે. હવે ઓપન ગ્રાઉન્ડમાં જે વ્યક્તિ પરીક્ષા દેવાનો છે એને કોણ ધમકાવી શકે, કોણ રોકી શકે? જે વ્યક્તિની કેપેબિલિટી હશે, જે વ્યક્તિ સક્ષમ હશે, સારી રીતે મજબૂત હશે, એ ફિઝિકલમાં ક્રાઇટેરિયા છે. રનિંગ છે,
હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, બીજા અન્ય ક્રાઇટેરિયાઓ છે, એ પ્રમાણે પરીક્ષા આપવાની છે. હવે ગોપનીયતા છે ને એ ગતકડું છે. ગોપનીયતાના નામે પોતાના થયેલા કાંડને છુપાવવા માટેનું સુનિયોજિત કાવતરું છે, બીજું કશું જ નથી આમાં. અને સિસ્ટમેટિક રીતે ગોપનીય શબ્દ આગળ મૂકી દેવાનો. એટલે ભાઈ ગોપનીય શું ભાઈ? અમને અમારા માર્ક જાણવાનો અધિકાર નથી. અમને અમારા માર્ક જાણવાનો અધિકાર છે. તમે ભાઈ શા માટે અમને અમારા માર્ક નો જણાવો? અને દરેક વખતે, અને આજ વખતે આ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા હતી બેન, તો સુરત હોય, તાપી હોય, તમે જિલ્લાના ખરેખર એક વખત તમે મેરિટ જોજો. 175, 176, 177 સુધી કટ ઓફ માર્ક ત્યાં સુધી આવે છે. એટલે કદાચ એના ઉપર પણ મેરિટ હશે, કારણ કે 175 તો કટ ઓફ છે. બની શકે કોઈને 190 હશે, કોઈને 195 હશે. આપણે તો જાણતા જ નથી કોના કેટલા માર્ક છે. હવે તમે વિચારો કે આપણે બીટગાર્ડ લેવાના છે કે બ્રિગેડિયર લેવાના છે? બીટગાર્ડ લેવાના છે ને. વનના રક્ષક કરતા વર્ગ 3ના અધિકારીઓ લેવાના છે ને. તો બીટગાર્ડનું પરિણામ જ્યારે 324 પરીક્ષા માટે ભૂતકાળમાં પરીક્ષા લેવાની હતી, તો એમાં પણ જો 80 માર્ક વાળો કે 90 માર્ક વાળો જો ક્વોલિફાય થઈ શકતો હોય, તો હવે આમાં 175 આવ્યા કઈ રીતે? અને અમારે તો એવા વ્યક્તિનું સન્માન કરવું છે કે જેને 175 આવ્યા. અમે પણ જવા માંગીએ છીએ કે ઓહો ભાઈ, તું આટલો બધો વિરલો અને કઈ બુક વાંચી, અમને તો કે અમારે જાણવું છે ને. અમને જાણવાનો હક હોવો જોઈએ કે ભાઈ આ ભાઈ ટોપર આવ્યા તો કઈ રીતે આવ્યા. અમે એની પાસેથી બુક લિસ્ટ લઈએ, એની પાસેથી માર્ગદર્શન લઈએ, વિદ્યાર્થીઓને ભણાવીએ, ગણાવીએ. હવે એ 195 માર્ક લાવતો હોય તો અમારે તો ચોક્કસપણે કહું છું કે જો એ બીટગાર્ડ બનવા માટે 175 ઉપર માર્ક લઈ શકતો હોય ને, તો હું કહું છું કે બીટગાર્ડની તૈયારી ન કરીને બ્રિગેડિયરની તૈયારી કરાય, IFSમાં જવાય, કે IPS બનાય, કે IS બની જવાય, જો એટલા માર્ક લાવી શકતા હોય ને તો. એટલે અહીંયા ગોપનીયતા નામે ગતકડું છે. અને જે મેરિટ જાહેર કરવામાં આવ્યું છે એમાં મને ખ્યાલ છે કે ભાઈ એક તો ડિલે થયું છે. તમે પણ સમજી શકો છો કે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાય અને આ જુલાઈમાં. જે વાત કરીને એ પ્રમાણે કે જ્યારે શરૂઆતમાં જ્યારે પરીક્ષા લેવાની હતી ત્યારે મેં જ સચિવનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને સચિવે એવું કીધું હતું કે જ્યારે કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓને રાહ જોવી નહીં પડે, વિદ્યાર્થીઓની પરીક્ષા જલ્દી લેવાશે, એક જ દિવસમાં 3 બેચમાં પરીક્ષા લઈશું અમે, અને પરીક્ષાના પરિણામો જલ્દી આવશે એટલે વિદ્યાર્થીઓને ખબર પડે એમનું ભવિષ્ય ક્યાં છે. તો વિદ્યાર્થીઓને કંઈ ખબર નહીં પડી, એ તો ત્યાં જ છે અટવાયેલા હજી પણ. આપણે બેન અહીંયા સિસ્ટમ એવી છે, ચૂંટણીનું પરિણામ છે ને એ 5 દિવસમાં આવી જાય, વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ છે ને એ 7 મહિને નથી આવતું. આ 2022ની ભરતી છે, અત્યારની તો કઈ ભરતી નથી. 2022ની ભરતી 2024માં હજી તો પહેલી પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી છે. અને ફેબ્રુઆરીમાં લીધેલી પરીક્ષાનું પરિણામ આજે જુલાઈ પૂરી થઈ ગયું ત્યારે આવે છે. એટલે તમે સમજી લો 6-7 મહિના એમાં થઈ જાય છે. જે વ્યક્તિ વાત કરતા હતા પારદર્શિતાની, જે વ્યક્તિ કહેતા હતા કે ભાઈ ખૂબ વિશ્વસનીય સંસ્થા છે, જે વ્યક્તિ એવું કહેતા હતા કે પ્રોસેસ બહુ ફાસ્ટ ચાલશે, ભલે ભાઈ 6 મહિને તમે પ્રોસેસ ચલાવો છો. અને પ્રોસેસ ચલાવવામાં તમારે કેટલા દાંધિયા છે કે એકને એક તમારે OMRમાં આ પેપર લીધું ત્યારે આન્સર કી આપી તો 5-5 વખત તમારે આન્સર કી આપવી પડે છે. એમાં 150 જેટલા છબરડા આવે છે. 150 જેવા છબરડા હોય છતાં પણ અમે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ તમને એની માહિતી આપીએ, તો બધી માહિતી તો સુધરતી નથી. કેટલી સુધરી? આપણે 150 આપ્યા, હજી તો 35 તો એમને જ છે. હવે 35 સુધરશે કે નહીં સુધરી એ નથી ખબર. અને જેને ખરેખર સુધરવા લાયક હતા, હવે અમુક પ્રશ્ન એવા હતા બેન કે જે દેખીતી પણ ખરેખર સાચા હતા, એ રદ કરી નાખવામાં આવ્યા. હવે આ બેને જે પરીક્ષા આપી છે, હવે એના પ્રશ્ન રદ થઈ ગયા, સમજવાનું શું? અને ઘણી બધી એવી બેન શિફ્ટો છે કે જેમાં 15 પ્રશ્નો રદ કરી નાખવામાં આવ્યા. અમુક જગ્યાએ અમને એ પણ જાણવા મળ્યું કે ગ્રેસિંગ આપવામાં આવ્યું. હવે ગ્રેસિંગ ક્યાં આધારે આપવામાં આવ્યું? જો નીટ જેવી પરીક્ષામાં 1563 ઉમેદવારોને ગ્રેસિંગ આપવામાં આવતું હોય અને સુપ્રીમ કોર્ટ કહી શકતું હોય કે ભાઈ ટાઈમ લોસના બદલામાં તમે ગ્રેસિંગ ન આપી શકો, તો આ ગૌણ સેવા એવું કઈ નવી નવાઈનું તો બોર્ડ છે નહીં. કાંઈ વિશેષ પ્રાવધાન અને બંધારણીય દ્રષ્ટિએ તો મળેલા નથી. UPSC તો મોટું નથી, અથવા તો ગુજરાત પબ્લિક સર્વિસ એન્ડ કમિશનથી તો મોટું નથી. તો શા માટે ભાઈ એ ભાઈ ગ્રેસિંગ માર્ક આપે છે? એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે ક્યાંક ચોરી છુપાવવા માટે અત્યારે આ બધા જ ગતકડાઓ થાય છે. અમને જાણવા માગીએ છીએ, ઘણા એવી અમારી પાસે પણ શંકાના ઘણા બધા લોકો આવ્યા છે કે ભાઈ કોઈના પિતાશ્રીના નામ સરખા હોય, કોઈના કહી શકાય કે સરનેમ સરખી હોય, ઘણી બધી જગ્યાએ એક જ પરિવારના, આવું બધું શંકાના દાયરામાં છે. અમે પણ જાણવા માગીએ છીએ, ખરેખર એ વ્યક્તિ નથી, ખરેખર 2 અલગ અલગ વ્યક્તિઓ છે, ખરેખર તૈયારી કરીને લાગ્યા છે. તો અમારે શંકાનું સમાધાન થવું જોઈએ ને. આ વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓ ખરેખર હકને પાત્ર છે કે ભાઈ અમને અમારા માર્ક પણ જણાવો અને બીજાના માર્ક પણ જણાવો. જે હોશિયાર હોય તો અમે એની પાસે જઈ ગાઈડન્સ લઈએ ને. અમારો હેતુ તો કંઈ ખરાબ નથી ને. અમે ક્યાં ગોપનીયતાની વાત આવી? આજે તમે કદાચ મારા કરતાં વધારે માર્ક લેવા, મારે 130 જ આવે છે, હવે તમે 195 લાવો છો, મને એમ થાય ને કે ભાઈ હું તમારી પાસે માર્ગદર્શન લઈને અને આગળ જે ભવિષ્યમાં પરીક્ષા આવવાની છે એમાં હું સારા માર્ક લાવું, એમાં ક્યાં ગોપનીયતાનો સવાલ આવ્યો? એટલે ગોપનીયતાનું ગતકડું છે ને પહેલાં બંધ કરી દેવું જોઈએ. આ ગતકડા સિવાય કશું કાંઈ છે નહીં.
મુખ્ય તમને કેટલા કારણો લાગે છે કે ભાઈ આટલા કારણો છે જેના કારણે આ લોકો માર્ક્સ નથી બતાવતા? માર્ક્સ ન બતાડવાનું કારણ હવે શંકા ઉપજવે છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં લૂફહોલ્સ છે એ સામે આવી જાય એમ છે. પહેલું જે નોર્મલાઇઝેશન અને સીબીઆઈટી પદ્ધતિને કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે જો હુબાળો કરે છે અથવા તો જે ઉહાપો આપે છે બહાર, એ સામે આવી જાય એમ છે. કેમ કે જો નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા લોકોને કેટલા માર્ક કાઉન્ટ થાય એ જો સામે આવી ગયું ને તો મને એવું લાગે છે કે આની પોલચતી થઈ જાય એમ છે. એટલે પોલચતી નથી થવા દેવી, એટલે આ બધું જ ગોપનીયતાના નામે એ ઠારી દેવામાં આવ્યું છે. બીજી વાત કે ક્યાંક ને ક્યાંક જો કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ હોય, ભ્રષ્ટાચાર થયું હોય, કોઈ જગ્યાએ કંઈક ખોટું થયું હોય, અમને બૂ આવે છે, અમને એવું લાગે છે કંઈક થયું છે, ધુવાણો તો ઉડે છે. હવે ધુવાણા ઉપરથી અમને શંકા છે. હવે ધુવાણો જે છે ને એ ધુવાણામાં મેં કહી કંઈક અંગારો નીચે છે. હવે અંગારા સુધી અમને પહોંચવા જ નથી દેતા. કેમ? ત્યાં બેરિકેડ રાખી દે છે કે તમે અંદર ન જઈ શકો. એટલે અમે શંકાના દાયરામાં છીએ. અમે કઈ પાવર ઓફ ઓથોરિટીમાં પોલીસ કે સીઆઈડી કે સીબીઆઈ તો છીએ નહીં કે અમને ખબર પડી જાય કે શું છે. અમને જાણવાનો હક છે પણ એ જાણવા નથી દેતા. ગોપનીયતાના નામે કોન્ફિડેન્શિયલ છે આ બધી માહિતી, તમને ન આપી શકાય. હવે શું કોન્ફિડેન્શિયલ ભાઈ? અમને અમારો માર્ક જાણવાનો અધિકાર ન હોય એવી તો કોન્ફિડેન્શિયલ માહિતી શું હોય? અને તમે કાંઈ વ્યક્તિના અમે કંઈ પર્સનલ બાયોડેટા માગી લીધા હોય કે ફલાણા વ્યક્તિનું સર્ટિફિકેટ આપો, અમારે શું કંઈ માગું નાખવાનું છે એની જોડે? પર્સનલ બાયોડેટા કોઈનો માગી લીધો છે? અમે કોઈને કંઈક 7, 12, 8 એના ઉતારા લઈ લીધા છે, કંઈક જમીનમાં ભાગ લઈ લેવાનો છે અમારે? આ શું ગોપનીયતા? એટલે ભાઈ કશું જ કંઈક ગોપનીય નથી. આ જાહેર જીવનમાં અત્યારે બધું જ મોટાભાગની વસ્તુઓ છે. એસએસસી, સીજીએલ, મારો એ ચાલો તો કે આ કઈ એવી પહેલી પરીક્ષા નથી કે જેમાં ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય. ઘણી બધી સંસ્થાઓ લે જ છે ને પરીક્ષા. એસએસસી, સીજીએલ પરીક્ષા લે જ છે આ રીતે. પછી એ રીતે એસએસસીમાં બીજી પણ પરીક્ષા આવે છે, ટાયર 1, 2 ની પરીક્ષાઓ આવે છે, જીડી એક્ઝામ જેને કહીએ છીએ. એમાં પણ તમામ પ્રકારની ડિટેલ આપવામાં છે. આઈબીપીએસ, ક્લર્ક અને પીઓ તમામ પ્રકારની બાબતો એમાં ઉજાગર કરવામાં છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એ પણ પરીક્ષા રહે છે, લોકો પાયલટ ને એ પ્રકારની. તો એની અંદર પણ તમામ પ્રકારના વ્યક્તિનું નામ, વ્યક્તિની કેટેગરી, નોર્મલ માર્ક અને આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક બધું જ જાહેર કરવામાં આવે છે. તો ભાઈ એમાં એને શું ગોપનીયતા નહીં નડતી હોય? એટલે ગોપનીયતાના બહાના કે જે પણ આ ધરવામાં આવે છે ને મહેરબાની કરીને બંધ કરવું જોઈએ. અચ્છા, ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાય અને આટલા લાંબા સમય સુધી વિદ્યાર્થીને ખબર જ નથી કે આગળ એને શું કરવાનું, પરીક્ષાની તૈયારી કરવી કે કેમ, આગળ બીજી પરીક્ષા માટે ટ્રાય કરવું કે ઘરે જતું રહેવું. કારણ કે બહુ જ બધા વિદ્યાર્થી એવા છે જે બીજા શહેરોમાંથી આવે છે, ગામડાઓમાંથી આવે છે. તો એ પરિસ્થિતિમાં વિદ્યાર્થી શું કરે કે જ્યારે કોઈ પણ પરીક્ષા આપે તો કાં તો પેપર ફૂટી જાય, કાં તો પરીક્ષામાં ધાંધિયા થઈ જાય, કાં તો પરીક્ષા લેવાયા પછી રિઝલ્ટમાં ધાંધિયા હોય. ગૌણ સેવા પસંદગી મંડળે જ્યારે એક્ઝામ લીધી એ પછી જ્યારે એક્ઝામ પૂરી થઈ ત્યારે એમણે એવું અનાઉન્સમેન્ટ કર્યું કે 80 માર્ક હશે એ લોકોને દોડવા માટે ક્વોલિફાઈ કરવામાં આવશે. તો અમે એ જાણીને અમારા માર્ક સારા હતા, 130 છે. મારે 11 ક્વેશ્ચન તો રદ થયા છે અને 130 માર્ક થાય છે. મારી સાથે જ જે છોકરી હતી એને 128 માર્ક છે, એનું મેરિટમાં નામ આવ્યું છે, મારું નથી આવ્યું. હા, તો મારે 11 ક્વેશ્ચન રદ થયા તો નોર્મલાઇઝેશનમાં વધવા જેવા હતા અને મારું મેરિટમાં નામ નથી. તો અમને પહેલાં એવું ટ્વીટ કરી કે 80 માર્કવાળાને રનિંગમાં ક્વોલિફાય કરવામાં આવશે. તો એ જાણીને અમે રનિંગની તૈયારી ચાલુ કરી. 3 મહિનાથી અમે રનિંગની તૈયારી ચાલુ છે. મને પગમાં ફ્રેક્ચર બી થયું છે 15 દિવસથી. એ રીતે તો બી અમે પ્રેક્ટિસ ચાલુ રાખી અને અત્યારે એમણે મેરિટમાં એમને આવું જ કરવું તો 6 મહિના આન્સર કી કેમ આપી, 4 વાર રિવાઇઝ આન્સર કી આપી, તો આવું બધું ક્યાં અમને કરવાનું આવતું હતું. એક્ઝેક્ટલી, કારણ કે એમને બી કાલે કહેતા હતા કે મણકાનો દુખાવો થઈ ગયો છે અને બીજા બહુ જ પેઇનફુલ હોય છે બધું. તમારું શું નામ છે? ઋતુ ગઢવી નામ છે મારું. અને ઋતુબેન ક્યાંના છો તમે? હું અમદાવાદથી બિલોંગ કરું છું. અમદાવાદથી છો. પરીક્ષા શેના માટે આપી હતી? મતલબ ક્યાં? મેં તાપી જિલ્લામાં ફોર્મ ભરેલું છે અને અત્યારે તાપીનું મેરિટ છે ને 149 કટ ઓફ બતાવે છે અને મારે તાપીમાં 122 માર્ક્સ થાય છે અને વિધાઉટ નોર્મલાઇઝેશન. અને અમને ખુદને હજી ખબર જ નથી કે અમારા નોર્મલાઇઝેશનમાં માર્ક્સ કેટલા થાય છે. નોર્મલાઇઝેશન પછીના અમને અમારા માર્ક્સ જ નથી ખબર અને ઉમેદવારનું ડાયરેક્ટ છે ને અમને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે. અચ્છા, અને કાલે બધાએ પ્રયાસ કર્યો કે સચિવ સાથે વાત કરીને સંવાદ થઈ શકે, પણ સંવાદ એવો કંઈ થયો નહીં. બીજી બધી વાતો થઈ. વિદ્યાર્થીને શું જોતું હોય, જ્યારે પરીક્ષા લઈ લે પછી એને એવું જોતું હોય કે ભાઈ મેં પરીક્ષા આપી છે તો એટલીસ્ટ મને મારા માર્ક્સ જાણવા મળે. પણ એ જે નોર્મલ વસ્તુ છે કે કોઈ માણસે પરીક્ષા આપી એને ખબર જ નથી કે કયા પાણીમાં છે કે ક્યાં સુધી છે, તો વિદ્યાર્થી આગળ શું કરે? કારણ કે સ્ત્રી તરીકે તમને ઓલરેડી બહુ બધા રિસ્ટ્રિક્શન હોય કે તમારે આટલા સમયમાં આ પતાવવાનું છે, આ કરવાનું, તે કરવાનું છે. એટલે હું મારી પોતાની વાત કરું તો હું પોતે 2 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરું છું અને એમાં ફોરેસ્ટની તો હું 2 વર્ષથી લગાતાર તૈયારી કરતી હતી અને એમાં અત્યારે જ્યારે છેલ્લે
અત્યારે મેરિટ આવ્યું એમાં અમારું નામ નહીં. એક તો અમે સર્ચ કરીને પહેલાં તો અમને એવું કહેવામાં આવ્યું કે જેને 80 માર્ક્સ થતા હશે એમનું નામ આવશે ગ્રાઉન્ડમાં. તો અમે તો અમારું નામ જ ગોતતા હતા કે અમારું નામ કેમ નહીં એમ. આમાં 122 માર્ક્સ હતા અને પહેલાં તો શું ફાઇનલ આન્સર કી આવી, પછી પાછી આન્સર કી આવી, એમ કરીને 4 વખત અમને આન્સર કી આપવામાં આવી. તો બી છેલ્લે અમને એમ હતું કે આ નોર્મલાઇઝેશન થઈને અમારા માર્ક્સ અમને બતાવવામાં આવશે, પણ અમારા તો માર્ક્સ જ અમને ખબર જ નથી કે અમારા શું માર્ક્સ થાય છે. અને ડાયરેક્ટ પાસ ઉમેદવારનું તમે લિસ્ટ આપી દીધું એટલે તમે થોડુંક વિચારો તો ખરી. મારું કહેવાનું એમ થાય છે કે અમે લોકો કેટલી તૈયારી, હું પોતે અમદાવાદથી ગાંધીનગર 6 મહિનાથી તૈયારી કરું છું અને ગાંધીનગર સવારમાં 5 વાગે હું દોડવા માટે અહીંયા અમારા અમદાવાદમાં નજીકમાં ક્યાંય કોઈ ગ્રાઉન્ડ નથી. હું 5 વાગે સવારમાં અહીંયા આવું. મારો એક નાનો ભાઈ છે, હું મારા ભાઈને લઈને અહીંયા ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે આવતી હતી. તો એ લોકોને થોડુંક તો વિચારવું જોઈએ કે નહીં એમ. આપનું શું નામ છે બિહોલા મિત્તલ. અને ક્યાંના છો મિત્તલબેન? હું ગાંધીનગરની જ છું. ગાંધીનગરથી. કેટલા સમયથી તૈયારી કરો છો? 2 વર્ષથી ફોરેસ્ટ માટે જ્યારનું ફોર્મ ભર્યું છે ત્યારની તૈયારી ચાલુ કરી દીધી છે કે ચલો ફોરેસ્ટમાં થોડીક મહેનત કરીને લાગી જઈએ. અને નોર્મલાઇઝેશનમાં મને કંઈ ખબર જ નહીં પડતી કારણ કે મારા 120 માર્ક્સ છે અને મારી જ ફ્રેન્ડ કે જેના 105 માર્ક્સ થતા હતા એનું લિસ્ટમાં નામ છે. હવે નોર્મલાઇઝેશનમાં એના માર્ક્સ વધ્યા તો મારા કેમ નહીં? કેટલાય બધા ક્વેશ્ચન છે જે સર આપવા માટે રેડી જ નથી એના પ્રશ્નોના જવાબ. તો હવે અમારા લોકોને આગળ શું કરવું? કોઈ ગાઈડન્સ? આ તો યુવરાજસિંહ છે અમારી સાથે એટલે અમને ગાઈડલાઈન મળી રહે છે કે ભાઈ તમે લોકો આમ કરો. પણ હવે આ લોકો આની આ જ પદ્ધતિ રાખશે તો અમે ક્યાં જશું? 2 વર્ષથી મહેનત કર્યા છતાંય પછી અમને રિઝલ્ટ ના મળે તો અમારે તો સુસાઇડ કરવાનો વારો આવે કે નહીં? હવે સરકાર આ માટે કંઈક નિયમો બનાવે. કેટલાય નિયમો બન્યા છે. કોમ્પ્યુટર બેઝ પદ્ધતિ લે છે કે ઓફલાઈન પદ્ધતિ લે છે, પણ એમાં બધામાં છબરડા થાય છે. તો પછી એક્ઝામ લેવાનો મતલબ શું? કારણ કે એ પરીક્ષાઓ કે એવું નથી કે તમે જઈને પરીક્ષા આપી ગયા, એમાં હજારો લોકો લાગે છે, એમાં લાખો રૂપિયા કરોડો રૂપિયા વપરાય છે. હા, એ જ વસ્તુ છે કે એના માટે ક્લાસ કર્યા હોય છે, ફિઝિકલની ટ્રેનિંગ કરી હોય છે. અમે લોકોએ સારા માર્ક્સ આવ્યા, ચલો પહેલું રિઝલ્ટ આપ્યું એટલે સારા માર્ક્સ આવ્યા એટલે રનિંગની તૈયારી કરી, રાઈટ. હવે રનિંગની તૈયારી કર્યા પછી બી તમને આવા માર્ક્સ આપે એ લોકો કે ભાઈ આટલું બધું અપ મેરિટ. ચલો અમને એમ હતું કે અમારું થઈ જશે, અમે લોકો એ આશાથી તૈયારી કરતા હતા એટલીસ્ટ અમને દોડવા તો મળશે, પછી દોડમાં જે થશે અમે જે રિઝલ્ટ આવશે, જે કટ ઓફ આવશે એ જોઈ જશે. પણ આ તો નોર્મલાઇઝેશન કર્યા પછી અમારા માર્ક્સ અમને ખુદને ખબર નથી, જેનું નામ આવ્યું છે એ લોકોને બી ખબર નથી કે એ લોકોના કેટલા માર્ક્સ છે. તો આનું તો જસ્ટિફિકેશન જોઈએ કે ના જોઈએ? જી, આપને કંઈ કહેવું હતું? હા, છે ને, આ ફોરેસ્ટના ફોર્મ 2022માં ભરાયેલા હતા અને 2024માં લાસ્ટમાં અત્યારે હવે એનું રિઝલ્ટ આવે છે. 2 વર્ષે ફાઇનલી એનું રિઝલ્ટ હવે આવે છે એમ. તો હવે એની અંદર આ રીતના ગડબડ ગોટાળા. એમ મારું કહેવાનું એમ થાય છે કે તમે સેન્ટ્રલ એક્ઝામ્સ જે રીતે લે છે તમે એ લોકોને તમે કોપી કરવા જાઓ છો કે એ લોકો લે છે એટલે અમે બી આ રીતે ગુજરાતમાં આ રીતે એપ્લાય કરીએ. તો તમે એ લોકોની પહેલાં સિસ્ટમ તો જાણો કે એ લોકો એક્ઝામ લે છે તો 2 મહિનાની વિધિન 2 મહિનાની અંદર એ લોકો એમનું રિઝલ્ટ આપી દે છે અને રિઝલ્ટમાં બી આ રીતના કોઈ ગડબડ ગોટાળા નથી હોતા. વિથ નોર્મલાઇઝેશન એ લોકો એમના માર્ક્સ આપી દે છે વિદ્યાર્થીઓના. તો તમે પહેલાં એ તો જુઓ કે તમે કઈ રીતની સિસ્ટમ એપ્લાય કરી છે. તમને ખુદની એ વસ્તુનું નોલેજ નથી અને તમે 6 મહિના સુધી અમને આન્સર કી આપો, અમને તમે રમાડ કરો કે આમ તેમ. તો અમારે હવે છેલ્લે કરવું શું? 6 મહિના અમે ગ્રાઉન્ડની તૈયારી કરેલી છે અને આનું તો ફિઝિકલ બી એટલું ટફ છે કે જલ્દી કોઈનાથી થાય નહીં. તમે 6 મહિના આપો ને ત્યારે તમે માંડ ફોરેસ્ટનું તમે ગ્રાઉન્ડ કરી શકો. એટલે અમે અમારો બહુ જ આમાં ટાઈમ આપ્યો છે એટલે અમને સરખો ન્યાય મળવો જોઈએ અને CBRTનો હું વિરોધ કરું છું. સરખો ન્યાય મળવો જોઈએ. ન્યાય શબ્દ છે ને એ ગુજરાત માટે એવું થઈ ગયું છે કે વિદ્યાર્થીઓ જ વધારે વાપરતા હોય છે. આમ તો બધી અલગ અલગ જગ્યાએ ન્યાય શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, પણ વિદ્યાર્થીઓ જ હંમેશા ન્યાય માટે રસ્તા પર નીકળે, રસ્તા પર ઢસડાય અને છતાં પણ એમને ન્યાય એ શબ્દથી એ લોકોને કંઈ ઓલું લેવા દેવા હોતા નથી. સરકારને એવું લાગે છે કે અમે તો બધાને ન્યાય આપી જ દઈએ છીએ, પણ એ ન્યાય શબ્દનું જે પરિભાષા હોય એ ક્યાંય દેખાતી નથી. યસ, મારું નામ છે પરમાર અંજના છે. હું જુનાગઢમાં મારા 136 માર્ક્સ છે પણ મારા માર્ક્સ વધ્યા જ નથી. 136 છે, 145 મેરિટ અટક્યું છે, મારા 136 છે. તો મને કેવી રીતે ખબર પડશે મારા માર્ક્સ કેટલા માર્ક્સથી રહી ગયા છે, કેટલા વધ્યા છે? 120 માર્ક્સ વાળી બી છોકરી જેનું નામ છે PDFની અંદર, મારું નામ નથી. અને ક્યાં હશે એના માટે પરીક્ષા? જુનાગઢ માટે? હા, જુનાગઢમાં. ઓકે. અને કાલે જ્યારે સચિવને મળવાની વાત થઈ, આવેદનપત્ર લઈને પણ ગયા હતા, તો હવે શું પ્લાન છે બધાનો? અમે સચિવને મળે એમને એવું કીધું કે અમે માર્ક્સ જાહેર ના કરી શકીએ. GPSC વાળા કરે છે, SSC વાળા કરે છે, રેલવે વાળા કરે છે, તો એમને કેમ નથી કરી શકતા? અને હમણાં એક PDF આવી છે તો એમાં એવું કીધું છે કે જે લોકોને 8 ગણા લીધા છે, બરાબર છે, એમના માર્ક્સ અમે નહીં જાહેર કરીએ, એના સિવાયના કરીશું. તો એવું તો શું છે તમારા? આમ તો નથી કરતા માર્ક્સ જાહેર.
હા, એટલે હવે શું કરવાનું છે? જો આ રીતના જ ચાલશે, આવેદન નિવેદન આપી દેશો, બધું જ કરી દેશો, એના પછીનું પ્લાન શું છે? અમે નહીં હટીએ, અમે આંદોલન કરીશું, નહીં હટીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે નહીં હટીએ. કારણ કે અમે રાત દિવસ એટલી મહેનત કરી છે. ચોમાસું, શિયાળો, ઉનાળો ગમે તે સિઝન હોય અમે રનિંગ કરીએ છીએ, એટલે અમે નહીં હટીએ. અને મેડમ આ લોકો એવી વાત કરે છે કે પારદર્શકતા, ખોટી એ લોકો પારદર્શકતાની વાતો ના કરે અને આજ ગુજરાતની દીકરીઓ, બેન દીકરીઓ છે એમને રસ્તા ઉપર રઝળતી આ લોકોએ સરકારે કરી દીધી છે. પારદર્શકતાની ખોટી વાતો ન કરો, ખરેખર પારદર્શકતા લાવી અને અમારા ભવિષ્યના ઘડતરમાં અમને છે ને ઘડતર અમારા ભવિષ્યનું કરો, ના કે અમારા ભવિષ્યના બનાવવા માટે નડતર રૂપ થાવ તમે લોકો. તમે એમ કહો છો કે ગુજરાતની નારીને અમે સક્ષમ બનાવીએ, ગુજરાતની દીકરીને અમે સક્ષમ બનાવીએ રોજગાર આપીને. આમાં અમને ક્યાં રોજગાર માટે તમે સક્ષમ બનવા અમને મદદ કરો છો કે શું અમારી સાથે તમે ન્યાય કરો છો? એટલે ખોટી પારદર્શકતાની વાતો તમે મહેરબાની કરીને ના કરો. અને સરકારને પણ મારે એટલું કહેવાનું છે કે તમે ગુજરાતની દીકરીઓ વિશે આટલું બધું બોલો છો, તો અત્યારે ગુજરાતની દીકરીઓ રસ્તા ઉપર રઝળે છે, આમથી આમ જઈને ન્યાય માટે રઝળે છે, તો અમારા માટે તમે શું કરવા તૈયાર છો? એટલે અમારા ભવિષ્યનું ઘડતર અમને કરવા દો, અમારા ભવિષ્યના અમારા સપના અમને પૂરા કરવા દો. અમારી માટે આવા નડતરરૂપ ના બનો ને આવા ખોટા વાહિયાત આયોજન કરીને અમારી ભરતી ના બગાડો અને અમારી સાથે આવો અન્યાય ના કરો. એટલે યુવરાજસિંહ, પહેલાં નેહા હતી, એના પછી બીજા બેન હતા જેને આપણે રસ્તા પર ઢસડાતા જોયા છે, અને કાલ સવારે આપણે એ પણ વિચારવાનું છે કે આમાંથી પણ એક હશે કોઈ. એટલે તમે ન્યાયની વાત કરતા હતા ને, મારે એ વાત કરી હતી કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાગે માર્યો માનવી એમાં શું ઇન્સાફ. એટલે આ બધું છે ને એ મધ્યમ વર્ગ માટે કે ગરીબ માટે જ છે. કાયદો છે ને એ કે અમીરોને લાગુ નથી પડતો. વનરક્ષક બનવા માટે કોઈએ એમએલએના દીકરાએ એમાં ફોર્મ નહીં ભર્યું હોય, કે ઓફિસ ચેમ્બરમાં બેસનારા કે એસી ચેમ્બરની અંદર બેસનારા વ્યક્તિઓ ફોર્મ નહીં ભરતા હોય. હવે હું એક તમને નોટિફિકેશનના આધારે એક વાત કરું છું. આપણી પાસે જે આ સામે છે ને, આ ફોરેસ્ટ બીટગાર્ડનું નોટિફિકેશન છે. એમાં પરીક્ષા પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે ને એ છે. હું પેલું ખાલી વાંચીને તમને કહું છું કે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવનાર લેખિત પરીક્ષા રહેશે. બીજા તબક્કામાં શારીરિક ક્ષમતા કસોટી રહેશે. ડન. હવે પેલું છે કે પ્રથમ તબક્કામાં હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિ, ઓપ્ટિકલ માર્કર. આ છે ને એ કઈ રીતે પરીક્ષા હોય ખબર છે? ઓપ્ટિકલ માર્કર, OMR એટલે કાગળમાં OMR સીટ આવે એની ઉપર તમારે કુંડાળા કરવાના. આ છે પરીક્ષા પદ્ધતિ. આ લોકોએ ચાલુ ગેમે કેમ નિયમ બદલી નાખ્યા? એને બાપુજીની પેઢી છે, એને બાપુજીની ધોરાજી છે કે તમે ચાલુ ગેમે નિયમ કઈ રીતે બદલી શકો? બહુ મોટી વાતોના બણગા ફૂંકવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા જે દરમિયાન જે રિક્રુટમેન્ટ રૂલ્સ, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે એસ્ટાબ્લિશ થઈ ગયા છે એને અમે ચેન્જ ન કરી શકીએ. ભૂતકાળમાં ઘણા બધા દાખલાઓ બન્યા છે. ભૂતકાળની અંદર અમે ત્યારે પણ ITI SIમાં જ્યારે લડતા હતા ત્યારે પણ કહેતા હતા કે અમે ચાલુ ગેમે નિયમ ન બદલી શકીએ. જો તમે ચાલુ ગેમે નિયમ ન બદલી શકો, તમે તમારા ભૂતકાળના ચુકાદાઓને ટાંકીને તમે વાત કરતા હતા, તો ચાલુ ગેમે તમે નિયમ શા માટે બદલો? અહીંયા તો OMR પદ્ધતિથી પરીક્ષા લેવા નથી, અહીંયા ક્યાં CBIT પદ્ધતિ લખ્યું છે? હવે CBIT પદ્ધતિ લખ્યું નથી અને તમે CBIT પદ્ધતિથી પરીક્ષા લીધી, એટલે વાકમાં તો તમે છો, ગુનેગાર તો તમે છો. જ્યારે જાહેર થયું હતું કે પહેલા વનરક્ષક અને બીજી કોઈ પરીક્ષા, એટલે 2 પરીક્ષાઓ એવી હતી જે શરૂઆતમાં લોકોને ટેસ્ટ માટે લેવાની હતી કે ભાઈ આ પદ્ધતિથી કેવું થાય છે કામ, ત્યારે બી વિરોધ થયો. નહીં, હું હજી કહું છું કે ઉમેદવારોની સહમતિ લીધી, CBIT પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવાર સહમત છે કે અસહમત એને મંજૂરી લીધી, એને ઉમેદવાર પાસે સહમતિ પત્ર ભરાવ્યા નહીં, એ લોકો બેન થોપી બેસાડ્યું નહીં. એ લોકો એટલે કે હું જરા પણ તરફેણ નથી કરતો. ઉમેદવાર જે છે એને સીધું થોપી બેસાડવામાં આવ્યું છે કે તમારે આમ જ કરવાનું છે. ભાઈ શા માટે એમ કરીએ? ભાઈ તમે તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં જો તમે બાંધછોડ કરી શકતા હોય તો અમે અમારા હક માટે એટલું જ કહીએ છીએ કે તમે આ રિઝલ્ટ ફૂલ પ્રૂફ આખું જાહેર કરો ને. જો તમે પાકસાફ હોય, જો તમે ઈમાનદાર હોય, તમે પ્રામાણિક હોય તો તમે જાહેર કરવું જ જોઈએ. જો તમે પાકસાફ નથી, તમે કંઈક છુપાવવા માંગો છો તો અધૂરું જાહેર કરો. એટલે આજે પાકસાફ નથી સાબિત થયું. કેમ? કારણ કે એને જે રિઝલ્ટ જાહેર કર્યું ને એ રિઝલ્ટ અધૂરું છે. એ પણ તમે જોયું હશે. હા, 8 ગણા ઉમેદવારને રિઝલ્ટ નહીં જાહેર કરે, નપાસ થયા છે એનું જાહેર કરશે, એનો શું મતલબ? પછી એવા જ લોકો મળશે કે આપણે પૂછીશું તારા માર્ક કેટલા, એટલે કે હું મારા મમ્મીને પૂછીને માર્ક કહું, એને એના પોતાના માર્ક યાદ નહીં હોય. આ હકીકત છે. અને આવા જ લોકો પછી આપણા વનરક્ષક નહીં, વનના ભક્ષક બનશે. આ વનરક્ષક નહીં બને.
એટલે એ જ વાત છે કે કાલે પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને સતત બહુ જ બધા અલગ અલગ પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ અમને ફોન કરતા હોય, અમને રજૂઆત કરતા હોય કે આ પરીક્ષામાં આવું થયું છે, આ પરીક્ષામાં આવું થયું છે. અને હવે સરકારી પરીક્ષા ગુજરાતમાં જે લેવાય છે એમાં એવું લાગે છે કે આંદોલન સાથે જોડાયેલું જ છે કે પહેલાં પરીક્ષા આપો, પછી તમારે રિઝલ્ટ આવે ને પછી તમારે આંદોલન કરવાનું, એના પછી જ તમને નોકરી મળશે. એટલે એ અંદરનો પાર્ટ જાણે લાગે છે કે આંદોલન કર્યા વગર તો કોઈને કંઈ મળશે જ નહીં. બધી જ પરીક્ષાઓમાં એવું થયું. છેલ્લા કેટલાય સમયથી જેટલી પરીક્ષાઓ લેવાય છે, શિક્ષકો માટે લેવાઈ હોય અને એના સિવાય બી જે પરીક્ષાઓ લેવાય, બધાને આંદોલન કરવા પડે છે. આ વિદ્યાર્થીઓ પાસે કોઈ સમય નથી આંદોલન કરવાનો, એમને કોઈને નેતા નથી બનવાનું, એમને તો એમની નોકરી જોઈએ છે. એમના હકનું એ લોકો માંગી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે. તમે એમને નોકરી પણ ના આપો તો કશો વાંધો નહીં, પણ એમને જવાબ તો આપો કે એમને કેમ નોકરી નથી મળી રહી, એમને કેમ ના મળે નોકરી, એમને ક્યાં મહેનતમાં કચાશ રહી છે. કોઈ પણ માણસ પરીક્ષા આપે છે તો એનો અધિકાર છે કે એના માર્ક્સ તો ખબર પડે, પણ જો એને માર્ક્સ પણ નથી ખબર પડતા, આટલા વર્ષોથી કરેલી મહેનત, ફિઝિકલ ટ્રેનિંગ, કાલ સવારે આમાંથી કોઈને પણ કશું પણ પ્રોબ્લેમ આવશે તો કોણ જવાબદાર એનું? કોણ જવાબદાર? આ બેન કહે છે એ પ્રમાણે એક યુવાને સુસાઇડનો પણ પ્રયાસ કર્યો હતો, જ્યારે એક નાની નાની વસ્તુના કારણે કર્યો હતો ને કોઈ જુનાગઢમાં, એક્ઝેક્ટલી કોઈએ સુસાઇડનો પ્રયાસ કર્યો. એટલે કોઈ માટે નોકરી એ આપણને એવું લાગે કે તો ફરીથી આપણે ઊભા થઈ અને ફરીથી તૈયારી કરીશું, તો એ બધા માટે સંભવિત નથી હોતું. ઘણા બધા યુવાનો એવા હોય છે કે બહુ જ નાના ગામડામાંથી આવતા હોય છે, ગાંધીનગરમાં તનતોડ મહેનત કરતા હોય છે, એક ટાણું ખાવાના પૈસા ના હોય તો પણ મહેનત કરે છે એ વિચાર સાથે કે જો હું ભણીશ તો મારા પરિવારને ઊંચો લાવીશ, જો મને નોકરી મળશે તો મારા પરિવારને ઊંચો લાવીશ. પણ આમાં વિદ્યાર્થીઓ કઈ રીતના આગળ વધી શકે જ્યારે એમને જ એમનું ભવિષ્ય ખબર નથી?